દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે ટેકનોલોજી, વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, રક્ષા સહયોગ પર વાતચીત. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી પ્રચારમાં ગરમાવો. પશ્ચિમ બંગાળમાં નીતિન નવીન, જેપી નડ્ડાનો રોડ શો અને ચૂંટણી સભા. મમતા બેનર્જીનો પણ ઝંઝાવાતી પ્રચાર ચાલુ. તમિલનાડુમાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ માટે કરશે પ્રચાર, તો સ્ટાલિને ચેન્નઈમાં કર્યો પ્રચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના સંતરામપુરમાં વિજય સંકલ્પ સભા યોજી વર્તમાન સરકારની ગણાવી સિદ્ધિઓ. સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે પણ કરી મુલાકાત. ભાજપના સ્ટાર પ્રચારક હર્ષ સંઘવીની નર્મદા અને સુરતમાં જનસંકલ્પ સભા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વેરાવળમાં કર્યો પ્રચાર, તો CR પાટીલની સુરતમાં ચાય પે ચર્ચા. કોંગ્રેસ અમદાવાદના સેજપુરમાં યોજ્યો જનસંપર્ક કાર્યક્રમ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ ખાઈમાં ખાબકતા 16 લોકોના મોત, 20 લોકો ઘાયલ. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પાઠવી સાંત્વના. મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત. અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર હાલ સસ્પેન્સ. ઈરાને હોર્મુઝની નાકાબંધી અને અનેક વાતોનો કર્યો ઇનકાર. ટ્રમ્પે 3 વિશેષ દૂત મોકલવાની કરી વાત. હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો. મોડી રાત્રે છોટાઉદેપુરના નસવાડીમાં છૂટો છવાયો વરસાદ. ચામેઠા ગામે વીજળી પડવાથી એકનું મોત. તો રાજ્યમાં અનેક શહેરોના તાપમાનમાં આવ્યો આંશિક ઘટાડો. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 430 જ્યારે નિફ્ટીમાં 120થી વધુ અંકની તેજી. બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જામશે IPLની જંગ. ગુજરાત પાસે સતત 4થી જીતની તક, તો મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઉતરશે મેદાને.